નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ટેક્સ્ટબુક અંતર્ગતની જે પહેલ ચાલુ કરી છે એ પહેલના એક નવા સેશન અંતર્ગત નવા ન્યૂઝ સાથે નવા કેટલાક રચનાત્મક તથ્યો જોવાના છે આપણે, અને આપણા જીપીએસસી અને ક્લાસ 3ના તમામ સિલેબસ સાથે એને જોડવાનું છે. તો ન્યૂઝ વાંચીએ તો અદાણી કમેન્સ ધી ફેઝ 1 ઓફ ઓપરેશન્સ એટ ધ 1.2 બિલિયન કોપર પ્લાન્ટ ઇન મુન્દ્રા. એટલે મુન્દ્રામાં એક નવા કોપર પ્લાન્ટની જે છે એ સ્થાપના થઈ છે, શરૂઆત થઈ છે, એનો પ્રથમ ફેઝ શરૂ થઈ ચૂક્યો છે, એવા ન્યૂઝ છે. તો સીધો તમને અહીંયાથી પ્રશ્ન પૂછી શકાય કે વર્તમાનમાં જે છે એ કોપરનો સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો મુન્દ્રામાં. બીજું, આની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. એટલા માટે આ એક કરંટનો તો મુદ્દો બનશે, સાથે સાથે એક જીકેનો પણ મુદ્દો બનશે કે વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને સ્થળ છે કચ્છનું મુન્દ્રા ખાતે. અદાણી ગ્રુપ જે છે એની પાસે આની માલિકી રહેશે. તમારે અહીંયા ડિજિટ નથી યાદ રાખવાના, 1.2 બિલિયન ડોલર કે એવું કંઈ નહીં, બટ એટલું યાદ રાખવાનું છે કે કયા લોકેશન પર અને કયા ગ્રુપની માલિકીમાં જે છે એ પ્લાન્ટની શરૂઆત થઈ છે. અહીંયા તમે એનો ફોટો જોઈ શકો છો એક, કે ભાઈ આ કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. હવે અહીંયા કેટલીક ટર્મિનોલોજી છે ઇકોનોમિક્સની, એ આની સાથે સંકળાયેલી છે, એ આપણે જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ તો સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવું છે. વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. હવે સિંગલ લોકેશનનો મતલબ શું થશે અહીંયા? તો સિંગલ લોકેશનનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થશે કે આજે તમે પ્લાન્ટ જોવો છો, આ પ્લાન્ટમાં રો મટીરિયલથી લઈ અને રેડી ટુ યુઝ કોપર ત્યાં સુધીની તમામ પ્રોસિજર આ પ્લાન્ટ અંતર્ગત થશે. એટલે કે આમાં કોઈ આઉટસોર્સિંગની બાબત નહીં હોય કે બીજેથી તૈયાર થયેલું જે છે એ વસ્તુ મંગાવે યા એસેમ્બલી થાય કે એવું કંઈ નહીં હોય. રો મટીરિયલથી લઈ ઓરથી લઈ અને ત્યાં સુધી ફાઇનલ યુઝનું કોપર છે એ તમામ પ્રોસિજર, તમામ પ્રક્રિયા આ એક જ સિંગલ લોકેશન પ્લાન્ટ ઉપર થશે. એટલે આપણે આને કીધું છે સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. બીજું, આની માલિકી અદાણી ગ્રુપ પાસે છે અને લોકેશન છે વિદ્યાર્થી મિત્રો મુન્દ્રા. બીજી એક ટર્મિનોલોજી અહીંયા એવી યુઝ કરવામાં આવેલી છે કે આ એક ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટનો મતલબ શું થાય? અને બીજા કયા હોય? તો બીજું હોય વિદ્યાર્થી મિત્રો બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ. હવે આ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ અને બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ શું છે? તો સામાન્ય રીતે આ ટર્મિનોલોજી જે છે એ રોકાણને લઈને યુઝ થતી હોય છે. જ્યારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો કોઈ રોકાણકારો નવા પ્રોજેક્ટમાં જે છે એ પોતાના પૈસા રોકતા હોય તો ત્યાં આ પ્રકારની ટર્મિનોલોજી યુઝ થતી હોય છે. અહીંયા જે છે એ અદાણી ગ્રુપે એક નવો પ્લાન્ટ જે છે એ સ્થાપ્યો છે. તો આ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આનો મતલબ શું છે કે આ જે પ્લાન્ટ છે એ તમામ નવી એસેસરીઝ અને નવો પ્લાન્ટ એટલે પ્રથમ વખત શરૂ થઈ રહ્યો છે. એટલે સૌથી પહેલી વાત તો એ કે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટનો મતલબ છે કે એક નવો પ્લાન્ટ, એક નવો જ એક આખો જે મેન્યુફેક્ચરિંગ છે એ આમાં પ્રોસિજર શરૂ થશે. બીજું કયું હોય? તો બીજું હોય વિદ્યાર્થી મિત્રો બ્રાઉન ફિલ્ડ. હવે બ્રાઉન ફિલ્ડનો મતલબ શું થશે? તો બ્રાઉન ફિલ્ડનો મતલબ જે છે એ ગ્રીન ફિલ્ડથી ઓપોઝિટ થશે. એટલે કે પહેલા ઓલરેડી કોઈ જે છે એક પ્લાન્ટ હોય, એમાં કોઈ વિદેશી રોકાણકાર આવે કે દેશનો કોઈ રોકાણકાર આવે અને કેમાં કેટલાક મોડિફિકેશન લઈ અને ફરીથી એ જ પ્લાન્ટને કોઈ બીજા પર્પઝ માટે યુઝ કરે, તો એને આપણે કહીએ છીએ બ્રાઉન ફિલ્ડ. તો આ ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ વચ્ચેની આપણે તફાવત જે છે એ યાદ રાખવાનો છે કે ગ્રીન ફિલ્ડ એટલે એકદમ નવો પ્રોજેક્ટ અને બ્રાઉન ફિલ્ડનો મતલબ છે કે એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટને જ કોઈ મોડિફિકેશન કરી અને એનો યુઝ કરવામાં આવે. તો આ જે આપણે પ્લાન્ટ જોઈ રહ્યા છીએ સિંગલ યુઝ આ કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, એ તમામ ગ્રીન ફિલ્ડનો હિસ્સો છે. આટલી ટર્મિનોલોજી આપણે ખાસ યુઝમાં લઈશું. બીજું અહીંયા વાત થઈ છે વિદ્યાર્થી મિત્રો કોપરની. તો કોપર વિશે થોડું જોઈ લઈએ કે કોપરની જે છે આટલી દુનિયામાં શા માટે ચર્ચા છે. કોપર જે છે એ એટલી કઈ અગત્યની ધાતુ છે કે સમગ્ર વિશ્વ અત્યારે કોપર પાછળ જે છે એ સૌથી વધુ રોકાણ કરે છે. તો કોપર વિશેની કેટલીક ડિટેલ જોઈ લઈએ. તો પહેલા તો ફેક્ચ્યુઅલ પાર્ટ જોઈએ તો કોપરનો એક આપણે પરમાણુ ક્રમાંક યાદ આવવું જોઈએ. પરમાણુ ક્રમાંક કેટલો હોય એનો આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો આનો પરમાણુ ક્રમાંક તમને જોવા મળશે 29. તો એ પણ યાદ રાખશું. બીજું, કોપરની સંજ્ઞા કઈ છે? તો Cu. આ પ્રકારની સંજ્ઞા એના માટે યુઝ થાય છે. CO નથી, કોપર છે તો CO એવું નથી, Cu અહીંયા યુઝ કરવાની છે એની સંજ્ઞા. બીજું, એની કેટલીક કેરેક્ટરિસ્ટિક, એના કેટલાક ગુણધર્મો જોઈ લઈએ. તો આ એક તો સૌપ્રથમ આ નરમ જે છે એક ધાતુ છે, નરમ ધાતુ છે. અને નરમ ધાતુ હોવાથી બે કેરેક્ટરિસ્ટિક એની પાસે છે. એક મેલેબલ છે એટલે કે આને ટીપીને તમે પતરા કે શીટ બનાવી શકો છો, અને ખેંચીને ડક્ટાઇલ હોવાથી લાંબા
તાર જે છે એનો ઉપયોગ અથવા તો બનાવી શકો છો. બીજું એક નવી ગુણધર્મ તરીકે જોઈએ તો આ જે છે એ ઉષ્મા અને વિદ્યુત આ બંનેની ખૂબ વાહક છે. એટલે કે આમાંથી વિદ્યુત અને ઉષ્મા પારિત થઈ શકે છે, પાસ થઈ શકે છે. અને આ સૌથી મહત્વપૂર્ણ એની કેરેક્ટરિસ્ટિક છે, વિદ્યુત વાહક છે. એટલા માટે આનો યુટિલાઇઝેશન ઘણા બધા જે છે એ વીજળીના પસાર કરવાના જે મિકેનિઝમ હોય છે, તંત્ર હોય છે, એમાં થતો હોય છે. અને એ જ રીઝન છે કે કોપરનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધારે પડતો છે. બીજા આપણે કેટલાક ફેક્ટ જોઈએ તો કોપરનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો જે છે એ ઉર્જા સંક્રમણમાં થઈ રહ્યો છે. ઉર્જા સંક્રમણનો મતલબ શું છે કે આપણું જે અત્યારે ઉર્જાનો આયાત છે આખો જે ઉર્જાની જરૂરિયાતો પૂરી થાય છે એ કેમાંથી થાય છે તો પેટ્રોલ, ડીઝલ, ગેસ આ પ્રકારના જીવાશ્મ ઇંધણોમાંથી થતી હોય છે. એના બદલે આપણે જો સોલાર એનર્જી, વિન્ડ એનર્જી આ તરફ જવું હશે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તમામ બાબતો આપણે લાગુ કરવી હશે, બેટરીઝ, તો એના માટે કોપરની જરૂર ખૂબ પડવાની છે. એટલે કે ઉર્જા સંક્રમણમાં કોપરનો ઉપયોગ સૌથી વધારે થાય છે. એટલા માટે કોપરનું ઉત્પાદન કોઈ પણ દેશ માટે મહત્વપૂર્ણ છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની જે બેટરીજ જુઓ છો તમે એમાં પણ કોપરનો ઉપયોગ થાય છે. બીજો એક ફેક્ટ જોઈ લઈએ તો દુનિયાનો સૌથી વધુ કોપર ધરાવતો દેશ કયો છે? આ સવાલ ગયા વર્ષે યુપીએસસી પૂછેલો છે 2023ની જે પ્રિલિમ લીધી એમાં. તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ચિલી. ચિલી જે છે એ દુનિયાનું સૌથી વધુ કોપરનું ઉત્પાદન કરે છે. તો આટલા ફેક્ટ આપણે જોવાના છે. સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શું છે, ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ શું છે, બીજું એની જે લોકેશન છે મુન્દ્રા છે એ યાદ રાખવાનું છે, અદાણી ગ્રુપ પાસે એની માલિકી છે એ યાદ રાખશું, અને એનર્જી ટ્રાન્ઝિશનમાં એનો ઉપયોગ શું થાય, અને દુનિયાનું સૌથી વધુ કોપર ઉત્પાદન કરતો દેશ. આટલા ફેક્ટ જે છે આપણે આજે યાદ રાખવાના છે. ક્યાંક ને ક્યાંક તમને પ્રિલિમ કે મેઇન્સમાં ઉપયોગમાં આવી શકે. ચલો હવે આગળ વધીએ. તમને ગઈકાલે જે સવાલ પૂછ્યો તો એ ખૂબ સરળ સવાલ હતો કે ગુરુ શિખર જે છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે? તો એનો સાચો જવાબ હતો વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન. ઘણા બધા વિદ્યાર્થીઓ આનો સાચો જવાબ આપેલો છે, અને જે નથી એ પણ એક વખત જે છે એ કન્ફર્મ કરી લેજો, એ આવેલું છે રાજસ્થાનમાં. બીજો આજનો સવાલ તમારી માટે કંઈક આ પ્રમાણે રહેશે કે પોર્ટ બ્લેર નીચેનામાંથી કયા ટાપુ પર આવેલો છે? તમને પૂછ્યું છે કયા ટાપુ પર, તો ઉત્તર અંદમાન, દક્ષિણ અંદમાન કે મધ્ય અંદમાન આ ત્રણેયમાંથી કયા ટાપુ પર આવેલો છે? કોઈ બીજી જગ્યાએ આવેલો છે તો તમે ઓપ્શન ડી ક્લિક કરી શકો છો. જો તમને ખ્યાલ હોય આ પ્રશ્નનો ઉત્તર તો તમે કમેન્ટ સેક્શનમાં લખો છો. જો નથી ખ્યાલ તો ગૂગલમાં આપણે એક વખત ચેક કરશું. અને આ જ પ્રકારના કોઈ નવા રોચક તથ્યો સાથે આપણે આવતીકાલે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.